નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 76 પોઈન્ટ ઘટીને 24,078 બંધ આવ્યો છે। આજે નિફ્ટી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં 1% તેજી રહી છે, તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.70% જેટલો પ્લસમાં રહ્યો છે। ઘટવામાં નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1.5% ડાઉન ગયો છે। તો ગોલ્ડ ETF 0.5% જેટલા ઘટ્યા છે। સિલ્વર ETF $2.25 જેટલા ઘટીને બંધ આવ્યા છે। ક્રૂડ ઓઇલ તો બ્રેન્ટ ક્રૂડ $92 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે। દોસ્તો, આપણે જોઈએ ને તો છેલ્લે જૂન 2025માં FIIએ 7,488 કરોડની ખરીદી કરી હતી અને ત્યાર પછી લગાતાર 13 મહિના FIIએ વેચવાલી કરીને માર્કેટને સતત નીચે લઈ જવામાં કોશિશ કરી હતી, પરંતુ ઓગસ્ટ 2024ના આંકડા જો જોઈએ ને તો આજે તારીખ 19 ઓગસ્ટ છે। આજના તો FIIના આંકડા હજુ અપડેટ થયા નથી, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 18 ઓગસ્ટ 2026 સુધીમાં વીતેલા 13 મહિના પછી આ પહેલો મહિનો એવો છે કે જેમાં FIIએ 3,232 કરોડની ખરીદીમાં છે। જો કે આ મહિનેની 18 તારીખ સુધીની વાત છે, પરંતુ FIIની પોલિસીમાં કંઈક ફેરફાર આવ્યો હોય ને તેવું લાગી રહ્યું છે। સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે પ્રીમિયર પોલીફિલ્મ લિમિટેડ। આ કંપની વિશે ગયા અઠવાડિયામાં ચર્ચા કરી હતી આપણે અહીંથી। કંપનીએ છેલ્લા 5 જ દિવસમાં 25%નું રિટર્ન આપ્યું છે। આર્ટિફિશિયલ લેધર તેમજ PVC ફ્લોરિંગ શીટ બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જો જોઈએ ને તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 65 કરોડનું હતું તે વધીને 87 કરોડ 92 લાખ થયું છે। નેટ પ્રોફિટ 6 કરોડથી વધી 9 કરોડ 8 લાખ થયો છે। યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 12 કરોડથી 21 કરોડ, ત્યાંથી 26 કરોડ, ત્યાંથી 32 કરોડ થઈ અને 35 કરોડ થયો છે। પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 40% છે। TTM 34% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 6% છે અને TTM 19% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 51% છે અને વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 78% રિટર્ન આપ્યું છે। રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 24% છે અને લાસ્ટ યર પણ 24% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે। આ એક સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે, 0 બોરોવિંગ છે। રિઝર્વ કંપની પાસે 136 કરોડનું છે। માર્કેટ કેપ 953 કરોડની છે, એક માઇક્રો કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 91 રૂપિયા છે। સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે। PE રેશિયો 27 છે। ROCE 30.80% છે। ROE 24% છે। ડિવિડન્ડ yield 0.17% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.39% છે। FII પાસે 0.07% હોલ્ડિંગ છે। DIIનું હોલ્ડિંગ 1.02% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 29.30% છે। કંપની પ્રોફિટેબલ છે અને આ નાનકડી કંપનીએ સારું રિટર્ન આપ્યું છે। આગળની કંપની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ। એક સજ્જન આ કંપની વિશે ચર્ચા કરવા કહે છે। લિસ્ટિંગ પછી આ કંપનીએ માઇનસ રિટર્ન આપ્યું છે। ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 2025 ક્વાર્ટરમાં 2,616 કરોડ હતી તે વધીને 3,063 કરોડ થઈ છે। નેટ પ્રોફિટ 583 કરોડથી વધીને 715 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે। TTM 19% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે અને TTM 16% છે। માર્કેટ કેપ 70,866 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 85 રૂપિયા છે। 52 વીક હાઈ 117 રૂપિયાનો બનેલો છે। PE રેશિયો 26 છે।
ROCE 8.85% છે, ROE 12% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 86.70% છે, FII પાસે 0.90% હોલ્ડિંગ છે, DII પાસે 1% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.36% છે. આ કંપની પ્રોફિટેબલ છે. ઊંચા લેવલે તે સમયે લિસ્ટિંગ થયું હોવાથી એડજસ્ટ કરવા માટે નીચે આવી છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય. હવે ચાર્ટ પેટર્ન જોતા એવું લાગી રહ્યું છે કે નીચે જવા કરતા ઉપર જવાના ચાન્સ વધારે દેખાય છે. આગળ એક સજ્જન દીપક નાઇટ્રેટ વિશે વાત કરવા કહે છે. કેમિકલ સેક્ટરની આ કંપનીએ 2010 થી 2021 સુધી છપ્પર ફાડીને રિટર્ન આપ્યું છે. ત્યાર પછી 2024માં એક વખત બ્રેકઆઉટ આપીને સ્ટોક નીચે આવ્યો છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,890 કરોડ હતું તે વધીને 2,578 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 112 કરોડથી વધી 345 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -13% છે, પરંતુ TTM 31% છે. એનો અર્થ એ થાય કે નબળો સમય કંપનીએ પસાર કરી દીધો છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,638 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 5,810 કરોડ છે. માર્કેટ કેપ 26,112 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,768 રૂપિયા છે. 52 વીક હાઈ 1,904 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 30 છે. ROCE 11.40% છે. ROE 9.82% છે. ડિવિડન્ડ yield 0.42% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.34% છે. FII નું હોલ્ડિંગ 6.24% છે. DII નું હોલ્ડિંગ 23.76% છે. પબ્લિક પાસે 20.65% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય ને તો હોલ્ડ કરાય. આગળ એક સર્જનનો સવાલ છે કે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ એમાં શું કરાય? તો જો આપની એવરેજ નીચી હોય અને આપ જો પ્રોફિટમાં આવી ગયા હોય ને તો પ્રોફિટ બુક કરી લેવાય. કારણ કે ઊંચો PE રેશિયો હોવાને કારણે વધારે રાહ જોવાય નહીં શોર્ટ ટર્મ એંગલે જ્યારે વિચારતા હોઈએ ત્યારે. ત્યાર પછી આગળ એક સજ્જન કહે છે કે પ્રોફિટ બુકિંગ યા લોંગ ટર્મ આ બંનેમાં કન્ફ્યુઝન થાય છે. તો આપની વાત તો સાચી છે, પરંતુ પહેલી નજરે કન્ફ્યુઝન થાય તેવું લાગે. દરેક ખેલાડી પોતપોતાના દ્રષ્ટિકોણથી ચાલતા હોય છે. કોઈ જો સ્વિંગ કરતા હોય ને તો તેઓએ ટાર્ગેટે પ્રોફિટ બુક કરવાનો જ હોય. લોંગ ટર્મ તેઓ વિચારતા જ ન હોય સ્વિંગવાળા, અને તેઓ પોતાની આ રીતે પણ રાઈટ હોય છે. હવે વાત કરીએ લોંગ ટર્મની, તો લોંગ ટર્મ એટલે જડતાપૂર્વક વળગી જ રહેવું એવું પણ નથી. લોંગ ટર્મમાં પણ કંપનીના ફંડામેન્ટલ ઉપર સતત નજર રાખવી જ પડતી હોય છે અને સંપૂર્ણપણે ફ્લેક્સિબલ રહેવું પડતું હોય છે. કારણ કે લોંગ ટર્મવાળા પણ સ્ટોપ લોસ તો અપનાવતા જ હોય છે. ક્યારે દાખલ થવું અને ક્યારે એક્ઝિટ લઈને પ્રોફિટ બુક કરવો તેની એક વિવેક બુદ્ધિ તો રાખવી જ પડતી હોય છે. માટે પ્રોફિટ બુકિંગ લોંગ ટર્મ એ તો બધું પોતપોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ પોતાની વિવેક બુદ્ધિથી ફ્લેક્સિબિલિટી ઇઝ બેસ્ટ. અને જે પ્રોફિટ બુક કર્યો ને તે તો સરવાળે આપનો જ છે, તે કોઈ લઈ જઈ શકતો નથી આપણે કરેલો બુક પ્રોફિટ. અને લોંગ ટર્મને બેસ્ટ માનીને જ્યાં સુધી ચાલવું જોઈએ ત્યાં સુધી બધું બરાબર હોય. બાકી જો કાઠિયાવાડી ભાષામાં એક કહેવત કહીએ ને કે ભાગતા ભૂતને જે મળ્યું ને તે લઈ લેવાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.